સમગ્ર ગુજરાતનું રાજકીય વાતાવરણ ડોળનાર ઘટના એટલે કે અમરેલી લેટરકાંડ મામલે તપાસ હાથ ધરાઈ ત્યારબાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરાઈ। લેટરકાંડ મામલે અનેક લોકોના નિવેદનો આવ્યા છે ત્યારે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા છે અને નારણ કાછડિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમરેલી લેટરકાંડ સંવાનું નામ નથી લઈ રહ્યો। એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે એક બાદ એક નિવેદનો સામે આવ્યા ને વધુ એક સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા છે। પૂર્વ સાંસદના નિવેદનને લઈને નાથાલાલ સુખડિયાએ પ્રતિક્રિયા આપી છે કે નાથાલાલ સુખડિયાએ તેમાં આરોપ લગાવ્યા કે લેટરકાંડનો મુખ્ય સર્જનાર જ નારણ કાછડિયા છે। તેનો પાપનો ઘડો ભરાઈ જતા તે મીડિયા સમક્ષ બોલી ગયો કે તેની પાસે લેટર આવ્યો હતો અને તેમણે મુખ્યમંત્રી સહિતને મોકલ્યો હતો। વધુમાં તેમણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને આવા નમાલા નેતાઓ અને કાવતરાબાજ નેતાઓની સામે કડક પગલાં ભરીને પાર્ટીમાંથી હાંકી કાઢે અને જેલ ભેગા કરવા પણ કહ્યું છે। સૌથી પહેલા નારણ કાછડિયા મીડિયા સમક્ષ શું બોલ્યા તે સાંભળીએ। હું મારો નાર્કોટિક બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। નારણ કાછડિયાને તો આપણે સાંભળ્યા, પરંતુ હવે નાથાલાલ સુખડિયા છે તેમના પર આરોપ લગાવી રહ્યા છે તે પણ સાંભળીએ। હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા। તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ। પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે। તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે, પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટરકાંડ ઊભો કર્યો। ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ અને આને જેલના સલાખા પાછળ ધકેલી દો। કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ। ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે। તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય। તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ। હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કો ટેસ્ટ થતો હોય છે। આવા કેસને આ આખો મુદ્દો નિર્લિપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે। પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી, ઈશ્વર સત્યની સાથે હોય છે એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધા ખુલવા માંડ્યા છે। હાલ અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નેતા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે નારણ કાછડિયા ઉપર અનેક સવાલો ઉભા થયા છે। જ્યારે નારણ કાછડિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। નિર્લિપ્ત રાય છે તેના દ્વારા તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ હવે રિપોર્ટમાં કોનું નામ ખુલે છે તે જોવું રહ્યું। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।